હત્યારુઓ। વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે બન્યો લૂંટનો બનાવ। વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે ફ્રૂટ લારી ધારક ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી। પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાના નવા એડ વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા વહેલી સવારે ખંડેરાવ માર્કેટ ખાતે પોતાના ધંધા માટે ફ્રૂટ લેવા નીકળ્યો હતો। તે દરમિયાન 3 બાઇક સવાર શખ્સો તેરા નજીક ઉભા રહ્યા હતા। તેમાંથી એક કુદરતી હજરત કરવા ગયો હતો। તે આવ્યા બાદ તેમાંથી એકે ફ્રૂટ લારી ધારકના માથા ઉપર દંડા વડે હુમલો કરવાનું શરૂ કરતા બીજા શખ્સે તેના પાસે રોકડ રકમ લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા। આ બનાવ બન્યો ત્યારે ઇજાગ્રસ્ત ફ્રૂટ લારી ધારક જમીન ઉપર ગબડી પડ્યો હતો। તેને સ્થાનિકોએ 108 મારફતે સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ રાવપુરા પોલીસ એક્શનમાં આવી ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારબાદ એસએસજી હોસ્પિટલ ખાતે આવી ફ્રૂટ લારી ધારક દ્વારાનું નિવેદન લઈ ગુનાની વધુ તજવીજ હાથ ધરી છે। બનાવ જે જગ્યાએ બન્યો તેના આજુબાજુ સીસીટીવી હોવાથી બનાવેલી તકે પોલીસ ડિરેક્ટ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જે છે ને આ મારા સસરા થાય છે રિલેશનમાં। હવે આ ફ્રૂટની લારી ચલાવે છે। રોજના રોજ એ લોકો નવાયાર્ડથી ખંડેરાવ માર્કેટ સુધી એ ફ્રૂટ લેવા જાય છે। પછી આજે રોજ જેવી આજે પણ આજે જતા હતા। એના જોડે બીજી એક લારીવાળો હતો। આ બે જણ લારી લઈને ખંડેરાવ માર્કેટ જતા હતા। રાજમહેલ રોડ પર જ્યારે પહોંચ્યા ને તો એના જે જોડે હતા એને એક નંબર આવી શું કરવા જતો રહ્યો ને ત્યારે એ એકલો રોડ પર ઊભા હતા। પાછળથી એક સ્કૂટી પર 3 માણસ આવ્યા। એને એકલા જોઈને એનાથી પૈસા માંગવાની કોશિશ કરી કે તમે પૈસા આપો। તો એ ના આપ્યો તો એના જોડે મારામારી કરવા લાગ્યા અને એના પાસે 4-5 હજાર રૂપિયા હતા કેશ આ લઈ લીધા। પછી એને મારવા લાગ્યા। પછી એના જોડે જે માણસ હતું ને એ પણ એને જોઈને આવી ગયો। તો બંને માણસને માર મારી છે પટ્ટાથી અને દંડાથી। હવે મારા સસરાને માથા પર દંડો માર્યો છે, એનો ફાટી ગયો છે। 4-5 ટાંકા આવ્યા છે એને અને બીજા માણસને પણ પટ્ટા લાગ્યા છે। પે સ્પોટ પર છે ત્યાં માણસ। અમે 100 નંબર પર કોલ કર્યા હતા જાણકારી માટે તો અને 108માં ફોન કર્યો। 108 એને લઈને આવી છે અહીંયા। પછી 100 નંબર પરથી માણસ આવીને જોઈને ગયા છે। હમણાં હવે FIR બાકી છે એ લખવાનું બાકી। અમારી એ જ માંગણી છે કે આ ગરીબ માણસ છે। હવે એના એકલા કમાવા એની ઉંમર જોઈ શકો તો તમે 70-60 વર્ષની ઉંમર છે। આ ઉંમરમાં એ મહેનત કરીને આપણું ઘર ચલાવે છે। હવે આવા બનાવ બરોડા શહેરમાં બને છે એટલે ક્રાઇમ સિટી બની રહી છે બરોડા સિટી। તો અમે એવું કહીએ માંગ કહીએ કે ક્રાઇમ ઓછા થાય અને કડકથી કડક પગલાં લેવામાં આવે। જે આરોપી છે એને પકડીને કાયદેસરની સજા આપવામાં આવે। મારું નામ વસીમ ખાન।